अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्रीपाद राजम शरणं प्रबध्ये। આગલા અધ્યાયમાં આપણે કળિયુગના ભગવાન દત્તાત્રેયના બીજા અવતાર ભગવાન ઋષિ સરસ્વતી સ્વામી મહારાજના પ્રાગટ્ય વિશે સાંભળ્યું. હવે આપણે આ અધ્યાયમાં આગળ વધીએ. પૂર્વજન્મનો ધોબી બેદરપુરે મુસ્લિમ રાજા હતો. તે પોતાના મુર્શિદોને ધર્મગુરુઓને સમજાવે છે. તે પૂજ્યશ્રીએ ખૂબ જ સાનદ અને સમાધાનકારી શૈલીમાં આલેખ્યું છે. શાસ્ત્રી બુવાના નાના ભાઈ સીતારામના ગોપ્રદાનના પ્રસંગથી પૂજ્યશ્રીએ ખૂબ જ સચોટ અને અર્થસભર શબ્દોમાં કહ્યું છે. ઢગલો ડુંગર સમ પડ્યો જીહા મેલનો એમ, અલ્પ મેલ ત્યાં નાખતા દિશે ન મોટો તેમ. જે માણસોમાં દુષ્કર્મોના ઢગ ખડકાયેલા હોય તેમાં એકાદ બે દુષ્કર્મો ઉમેરાય તો તે ઢગલો મોટો ના દેખાય. અગણિત દુષ્કર્મોનું ફળ તેને તરત મળતું નથી, અને જ્યારે પણ ફળ મળે ત્યારે તેને ખબર પણ પડતી નથી કે આ મારા કયા દુષ્કર્મનું ફળ છે, અને તેથી દુષ્કર્મો કરવાનું ચાલુ જ રહે છે. જ્યારે શુદ્ર સફેદ વસ્ત્રમાં નાનો સરખો ડાઘો પડે તો તે તરત જ દેખાઈ આવે છે. તે પ્રમાણે મનુષ્ય પવિત્ર હોય, દુષ્કર્મો રહિત હોય તો તેનું નાનું સરખું પાપ પણ તરત બોલી ઉઠે છે, અને તેનો જવાબ પણ તત્કાળ મળે છે. પુંડલિક આખ્યાન અતિ સુંદર રીતે આલેખી પૂજ્યશ્રીએ મા બાપની સેવાનું મહાત્મ્ય સંક્ષિપ્તમાં પણ સચોટપણે વર્ણવ્યું છે. સેવાથી મા બાપની અધિક પુણ્ય ના ક્યાંય, કોટી યજ્ઞ યાગાદિનો પુણ્ય ન ગણત્રીમાય. સેવા આગળ એમની પ્રદક્ષિણા 3 જાણ, પૃથ્વીની ને કાશીની 2 લખ ભાવે માન. ભાવે સેવા તાતની કરતા થાય જ્ઞાન, આવી સન્મુખ શ્રી હરિ રહે ખડો તું જાત. માત પિતા પ્રત્યક્ષ છે દેવભૂતલે આય, વેદ શાસ્ત્ર એવું કથે શંકાલેશન ત્યાંય. અખિલ વિશ્વ પણ દાનમાં દેતો એ ઉપકાર, વળે ન માત પિતા તળો કલ્પે પણ નિર્ધાર. માતા પિતાની સેવાની શિખામણ પૂજ્યશ્રીએ 2 નમૂન શૈલીમાં વર્ણવી છે. આ વાંચતા અભ્યાસતા પૂજ્યશ્રીની કોટ યાદ આવી જાય. પૂજ્ય માજીની આજ્ઞા વિના પૂજ્યશ્રી કોઈ પણ કાર્ય કરતા નહીં. સવારે 3 વાગે પણ બહાર જવાનું હોય તો પણ માજીને પ્રણામ કરી આજ્ઞા લઈને જ પૂજ્યશ્રી જતા. અપવાદરૂપ કોઈક પ્રસંગ બની ગયો હોય તો આજ્ઞા ન લેવાને કારણે પૂજ્યશ્રીને પારાવાર મુશ્કેલીઓ અચૂક નડે જ નડે, અને કાર્ય અધૂરું મૂકી પરત આવી જવાના પ્રસંગો પણ બન્યા છે. જોકે બ્રહ્મ સ્વરૂપ પૂજ્યશ્રી આમ કરી ભક્તોને મા બાપની સેવા કરવાની, માન રાખવાની, પૂજ્ય ભાવ રાખવાની, મા બાપના આશીર્વાદમાં શ્રદ્ધાભાવ રાખવાની અને મા બાપના પરમેશ્વર પેખવાની શિખામણ આચાર દ્વારા આપે છે. પૂજ્ય વૈરાગી થઈ ગયા હતા. સંસાર સાથે કોઈ સ્નાન સૂતક ન હતું. પોતે પૂર્ણપણે મુક્ત હતા. છતાં સમયની માંગ પ્રમાણે પૂજ્ય માજીને નારેશ્વર લઈ આવ્યા. તેમની ભરપૂર સેવા કરી. માજીની હાજરીને કારણે ત્રિભુવન વિહારી અવધૂતના પગમાં બેડીઓ પડી, અને તેથી નારેશ્વરથી નજીકના સ્થાનો સિવાય ક્યાંય જઈ શકતા ન હતા, અને નારેશ્વરની બહાર માજીની આજ્ઞા વગર જતા ન હતા. બહારથી આવીને સૌપ્રથમ માજીના દર્શન કરતા.
પછી જ ગુફામાં જતા. ભાષણો કરીને પૂજ્યશ્રી ક્યારેય ઉપદેશ આપતા નથી. તેઓ હંમેશા મૂક આચરણ દ્વારા સૌને ઉપદેશાત્મક સંદેશો આપતા. ભક્તો પોતાની યોગ્યતા પ્રમાણે તે સમજતા, સ્વીકારતા અને આચરતા. ક્યારેક પૂજ્યશ્રી સૌમ્ય રીતે ટપારતા, અવલોકતા, પરંતુ ક્યારેય ટોકતા નહીં, રોકતા નહીં. પૂજ્યશ્રીએ આ અનુપમ ગ્રંથના ઉપસંહારકમાં સ્પષ્ટપણે લખ્યું છે: કામધેનુ ગુરુચરિત આ કલ્પદ્રુમ સાક્ષાત, પાપ તાપ દારિદ્રનો કરે નાશ વિખ્યાત, ધર્મ અર્થ કે કામની થઈ પ્રાપ્તિ તત્ક્ષણ, પામે અંતે મોક્ષ પણ કરે કોણ વર્ણન, ભવાટવીમાં આનકે અમૃત પરબ સુજાણ, પિયે સદભાગી સુધી જુએ ન કદી નાદાન. આગળ ભક્તોને વચન આપતા પૂજ્યશ્રીએ લખ્યું છે: કહે રંગ શંકા રખે કરતા કોઈ આય, ગુરુ લીલામૃત આનકી ચિંતામણી જગમાય, પ્રપંચમાં પરમાર્થની થાશે પ્રાપ્તિ આય, પ્રવૃત્તિમાં યત્ન વીણ નિવૃત્ત્યા પ્રાપ્તિ થાય, નિમિત્ત માત્ર હું શક રાખ ત્યાં લખાવનારોએ, વિશ્વાંભર શ્રી દત્ત છે ભર્યો ચરાચર તેહ, નિમિત્ત માત્ર હું રાખ ત્યાં લખાવનારોએ, વિશ્વાંભર શ્રી દત્ત છે ભર્યો ચરાચર તેહ. અનુપમ અદ્વિતીય જ્ઞાનવૃત્તિ છલોછલ આ પવિત્ર ગ્રંથ પૂજ્યશ્રીએ આસોવદી બારસ વિક્રમ સંવત 1988 ગુરુદ્વાદશીને દિવસે પૂર્ણ કર્યો. ગ્રંથનો જ્ઞાનકાંડ 55 અધ્યાયમાં 7280 દોહરા અને 15 સ્તોત્ર ગીતો સાથે પૂજ્યશ્રીએ ઓક્ટોબર 1929માં પૂરો કર્યો. બીજો ભાગ કર્મકાંડ 6772 દોહરાથી અલંકૃત કરી જુલાઈ 1932માં પૂરો કર્યો. ત્રીજો ભાગ ઉપાસનાકાંડમાં પૂજ્યશ્રીએ 4953 દોહરા રચી સમગ્ર ગ્રંથને કુલ 19,005 દોહરા અને 39 સ્તોત્રાદિથી મળી દીધો. આ અપૂર્વ ગ્રંથ રચીને પૂજ્યશ્રીએ તેને એક જગ્યાએ મૂકી દીધો. તેના તરફ કોઈ લક્ષ આપતા નહીં, તેના તરફનો કોઈ લગાવ પણ જોઈ શકાતો નહીં. આવા મહાન ગ્રંથ તરફ નરી ઉદાસીનતા સેવી પોતાની સાધનામાં ઈશ્વરાનુસંધાનમાં રત રહેવા લાગ્યા. ભક્તો માટે અતિ ઉપકારક હોવા છતાં તેમણે કોઈ છપાવે તો સારું તે મુજબનું કોઈને પણ કહ્યું નહીં. આને કારણે આ ગ્રંથ 2 વર્ષ જેવા લાંબા ગાળા સુધી હસ્તલિખિત પ્રતમાં જ ભંડાઈ રહી ગયો. આમ છતાં ત્યાં આવતા જતા ભક્તોમાંથી કેટલાક આ ગ્રંથ જોઈ જતા અગર વાંચતા તેઓ આ ગ્રંથનું મહત્ત્વ જોઈને પૂજ્યશ્રીને છપાવવા માટે કહેતા. ત્યારે પૂજ્યશ્રીએ સ્પષ્ટપણે કહ્યું, જુઓ, આ ગ્રંથ મેં લખ્યો નથી, ગુરુદેવે લખાવ્યો છે અને મેં ઉતાર્યો છે, એટલે દેવનું કામ દેવ કરશે. આ ગ્રંથ છપાવવા માટે કોઈની પાસે યાચના કરવાની જરૂર નથી કે કોઈ લખણી કરવાની જરૂર નથી. કોઈને પણ આડકતરી રીતે ફાળો આપવા જણાવવાનું પણ નથી. આ બધું સમય આવે સ્વયંસ્ફુરિત દેવની કૃપાથી થઈ જશે. તે જ સમયગાળામાં કહાણા ગામના મૂડીબેન એટલે કે આપણા મૂડી ફોઈ જે ₹500 તેમના પતિ ડાહ્યાલાલ ભગવાનદાસ સોનીના સ્મરણાર્થે
ગ્રંથ છપાવવા માટે આપ્યા અને વહીવટદારો આનંદમાં આવી ગયા. તેમણે પ્રથમ કાંડ જ્ઞાનકાંડ છપાવવા માટેની શરૂઆત કરી. ભંડોળ તેની મેળે સ્વયંસ્ફુરિત આવવા લાગ્યું અને વિક્રમ સંવત 1990ના વિજયાદશીના દિવસે સને 1934માં તૈયાર થઈ ગયો. જ્ઞાનકાંડ તૈયાર થયો એટલે તેની પ્રસ્તાવના લખવા માટે બધા પૂજ્યશ્રી પાસે ગયા અને બોલ્યા, બાપજી, જ્ઞાનકાંડ છપાઈ ગયો છે, તેમાં આપની પ્રસ્તાવના જોઈએ છે. આ સાંભળી લગભગ અડધી મિનિટ સુધી પૂજ્યશ્રીએ આંખો મીચી દીધી. તેમના મોં પર અણગમાની સ્પષ્ટ રેખાઓ અંકાઈ ગઈ. ત્યાં ગયેલા બધાને એમ થયું કે બફાઈ ગયું કે શું. બધા એકબીજાની સામે જોવા લાગ્યા. થોડીવાર એકદમ અજંપાભરી શાંતિ પ્રસરી ગઈ. બરાબર અડધી મિનિટે પૂજ્યશ્રીએ આંખો ખોલી અને બોલ્યા, તમારું જીવન પ્રસ્તાવનાઓમાં જ વ્યતીત થવાનું છે કે શું? સીધે સીધા ગ્રંથ અંતરંગમાં ઉતરી જાઓ. તમને થોડો રંગ લાગશે તો એક દિવસ આખા ગુજરાતનો દત્ત પરિવાર એનાથી રંગાયા વગર રહેશે. દ્વિતીય કાંડ કર્મકાંડનું પ્રકાશન અમદાવાદમાં 1938માં હાથ પર લેવાયું. તેના પ્રૂફ રીડિંગ માટે પૂજ્યશ્રી અમદાવાદ આવી ગયા. આ સમયે ચિમનલાલ ઋષિ પાલડી પાસે ભગવાન નગરમાં રહેતા હતા. પૂજ્યશ્રી ઋષિને ત્યાં રહ્યા હતા. તૃતીય કાંડ ઉપાસના કાંડનું પ્રકાશન પણ અમદાવાદમાં થયું. પ્રકાશન વખતે ઓગસ્ટ 1938 સંવત 1994ના અષાઢ સુદ પૂનમથી શ્રાવણ સુદ પૂનમ સુધી પૂજ્યશ્રી અમદાવાદમાં રોકાયા. આ લાંબા સમયનો મુકામ હોવાને કારણે તેમનો મુકામ ધર્મશાળામાં જ રાખવામાં આવ્યો હતો. તેથી તેમના મુકામની વ્યવસ્થા કાલુપુર રેલવે સ્ટેશન નજીક લલ્લુભાઈ કરસનભાઈની ધર્મશાળામાં કરાઈ. રોજે રોજ છાપખાનામાંથી શ્રી ગુરુલીલામૃતના પ્રૂફ આવે અને તેઓ શ્રી તપાસીને મોકલી આપે. અહીં પણ દર્શનાર્થીઓ ખૂબ આવતા. શ્રાવણ સુદ પૂનમ પછી પૂજ્યશ્રી સરખેજ પધાર્યા. અહીં પણ પ્રૂફ તપાસવાનું કામ ચાલુ જ હતું. દરમિયાન સરખેજ દત્ત મંડળે પાદુકા પૂજન કર્યું. અતિ ઉત્કૃષ્ટ કક્ષાનો ગ્રંથ પોતાનાથી તૈયાર થયો હોવા છતાં તેના પ્રચાર અને પ્રસારમાં સદંતર ઉદાસીનતા સેવી. આમ છતાં પણ પ્રસિદ્ધ થયાના થોડા જ સમયમાં કર્ણોપકર્ણ એવી આધ્યાત્મિક ઉડાણોની ઉત્કૃષ્ટતાની ખબર ગુજરાતના સમગ્ર દત્ત આલમમાં થઈ ગઈ અને થોડા જ વર્ષોમાં શ્રી ગુરુલીલામૃત ગ્રંથ ગામે ગામમાં ઘરે ઘરમાં પહોંચી ગયો. તેના અસંખ્ય સામૂહિક અને વ્યક્તિગત પારાયણો થયા અને થાય છે અને કેટલાક થશે તે કહેવાય નહીં. ભક્તને ભવપાર ઉતારવાને સમર્થ એવો આ ગ્રંથ ગીતા, રામાયણ, મહાભારત, ભાગવત જેવા વરદ ગ્રંથોની હરોળમાં બેસી જાય છે. આવો ધાર્મિક ગ્રંથ ગુજરાતી ભાષામાં કદાચ પહેલો હશે. પારાયણ કરનારા કેટલાય ભક્તોને પોતાને મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળી ગયો. કેટલાયના વણ ઉકલ્યા કામ ઉકલી ગયા. કેટલાયને અપ્રતિમ શાંતિનો અનુભવ થયો છે અને કેટલાયનો વર્ષોથી પજવતો વ્યાધિ દૂર થયો છે. તે સમયના સાહિત્યના ઉપાસકો, સારસ્વતો, મનીષીઓએ આ ગ્રંથને મન મૂકીને નવાજ્યો છે. સ્વર્ગસ્થ ગોવિંદલાલ ભટ્ટે કહ્યું, આ ગ્રંથ એ દત્ત ભાગવત છે. રમણલાલ સોનીએ એક લેખમાં લખ્યું છે કે શ્રી ગુરુલીલામૃતના ત્રણેય ગ્રંથ વાંચેલા ત્યારે પણ અપૂર્વ ભક્તિ અને મસ્તીનો ભાવ અનુભવેલો. પૂજ્યશ્રીના દર્શન કરવાની તક નથી મળી તેનો મનમાં હવે રંજ નથી. રમણલાલે એક કાવ્યમાં લખ્યું છે, જેની ભવ્ય પ્રશસ્ત દત્ત કવિતા કાલિંદીના કાંઠડે બેસી સૂર અનંત અંતર બચે ભક્તો બનીશ ગૌ રહે. જેની વેદ ઋચા સમી પ્રગટ થઈ વાણી મહાનર્મદા. એવા રંગ મહર્ષિના ચરણમાં પ્રેમે નમું સર્વદા. અર્વાચીન કવિતામાં શ્રી સુંદરમે લખ્યું છે, સંસ્કૃતના ઊંડા જ્ઞાનને લીધે ગુજરાતીમાં આજ લગી ન વપરાયેલા કેટલાક સંસ્કૃત શબ્દો ઔચિત્યપૂર્વક વાપરેલા છે. પૂજ્યશ્રી પ્રાચીન મુનિઓની જેમ
પ્રચંડ સાધના કરી અનોખી સિદ્ધિઓ પ્રાપ્ત કરી આધ્યાત્મ જ્ઞાનના સાતેય શિખર સર કરી મુમુક્ષુ આર્ત ભક્તો માટે ભવજલ નિધિ તરવાની તરણી બની ગયા. ભૌતિક દેહથી અથવા દેહ વિલય પછી સૂક્ષ્મ દેહથી પૂજ્યશ્રી ભક્તોને તારે તે તો બરાબર છે, પરંતુ તેમના રચેલા અત્યંત ઊંચી કક્ષાના આધ્યાત્મિક સ્તોત્રો, કાવ્યો, પદો, ભજનો પણ ભક્તોને મોક્ષ પ્રદાન કરવા સમર્થ છે. નાની વયથી જ સંસ્કૃતના પ્રખર અભ્યાસી હતા. મેટ્રિક સુધી તો કેટલાય સ્તોત્રો અને ગુજરાતી રચનાઓ રચી દીધી. ત્યાર પછી કોલેજ કાળમાં અને નારેશ્વર સ્થિર થયા પહેલાં પણ ઘણું સાહિત્ય રચી નાખ્યું અને નારેશ્વરમાં આવ્યા પછી તો પૂજ્યશ્રીએ અવધૂતી સાહિત્યનો ગંજ ખડકી દીધો. ગીરવાણ ભાષા પ્રવેશ ભાગ પહેલો અને બીજો. શાળાકીય પ્રવૃત્તિ દરમિયાન પૂજ્યશ્રીએ સંસ્કૃત વાङ्મયમાં રહેલા અનુપમ વિચાર રત્નો કુંબળી વયના બાળકો માટે સરળ અને બોધમય શૈલીમાં આલેખી પોતાના મૌલિક જ્ઞાન વૈભવથી સંપન્ન કરી બાળકો આ બોધાત્મક વિચારસરણીને અનુસરી પોતાના જીવન આદર્શ અને ઉન્નત બનાવે તેવી મધ્યવર્તી વિચારસરણીને અનુસરીને સંસ્કૃત વ્યાકરણ ગીરવાણ ભાષા પ્રવેશ ભાગ 1 અને પહેલું 2 રચ્યું. આ ગ્રંથમાં મોટાભાગના વાક્યો રામાયણ, મહાભારત, ગીતા, ઉપનિષદ, મનુસ્મૃતિ, હિતોપદેશ, પંચતંત્ર જેવા ગ્રંથો અને બાણ, કાલિદાસ, ભવભૂતિ, હર્ષ, ભર્તુહરિ જેવા કવિઓના કાવ્યોમાંથી વીણીને મૂક્યા છે. લગભગ 125 જેટલા સુંદર જ્ઞાનપ્રચુર શ્લોકોથી ગ્રંથ મળી દીધો છે. ઈસવીસન 1923માં પ્રથમ ભાગ છપાયો તે ધોરણ 4 અને 5 માટે સ્વીકારાયો. બીજો ભાગ ઈસવીસન 1924 ફેબ્રુઆરીમાં છપાયો. આ ભાગ ધોરણ 6 અને 7 માટે સ્વીકારાયો. બોધમાલિકા. જેલવાસ દરમિયાન કાકા સાહેબ કાલેલકરે ભર્તુહરિના નીતિ, વૈરાગ્ય અને શૃંગાર શતકોમાંથી વિદ્યાર્થીઓને ઉપકારક થઈ પડે તેવા 108 શ્લોકો ચૂંટી કાઢ્યા. આ શ્લોકોને અલગ રીતે ગ્રથિત કરી તેમણે સતબોધશતક નામે પુસ્તક તૈયાર કર્યું. સતબોધશતકના શ્લોકોનું તાત્પર્ય, સમજૂતી, ટીકા વિદ્યાર્થીઓને વધુ લાભકારક થશે તેમ માની કાકાશ્રીએ તેના પર આધુનિક ટીકા સંસ્કૃત ભાષામાં તૈયાર કરવા માટે તેમના વહાલા વિદ્યાર્થી પાંડુરંગ એટલે આપણા પૂજ્યશ્રી રંગવદૂત મહારાજને કહ્યું. પૂજ્યશ્રીએ તેની ઉપર સંસ્કૃતમાં સુંદર ટીકા લખી તેનું નામ બાલબોધિની આપ્યું. ઉપનિષદની વાતો. ઉપનિષદોને સમજી શકાય તે માટે તેની મૂળ કથાને વફાદાર રહી પોતાની આગવી રીતે પૂજ્યશ્રીએ ઉપનિષદોની વાતો નામનું પુસ્તક વાર્તાઓના સ્વરૂપે સરળ અને સાદી ભાષામાં લખ્યું. આ પુસ્તક થોડા જ સમયમાં અત્યંત લોકપ્રિય બન્યું. તેનો હિન્દી ભાષામાં અનુવાદ થયો અને તે ઉપનિષદો કે 14 રતન ને નામથી પ્રગટ થયું. વિષ્ણુ પુરાણની વાતો પૂજ્યશ્રીના બ્રહ્મલીન થયા પછી પ્રગટ થઈ. ટોલ્સ્ટોય અને શિક્ષણ, ત્યારે કરીશું શું વગેરે ટોલ્સ્ટોયના પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. નારેશ્વર આવી અંતરના ઉડાણમાંથી, અલખની આસક્તિમાંથી અને અદ્વૈતના ઓડકારમાંથી ઉમટેલી અપ્રતિમ આધ્યાત્મિક ઉર્મિઓના વર્ણન અનુપમ સ્તોત્ર રૂપે ઉછળી રહ્યો. આદ્ય શંકરાચાર્યની પ્રતિકૃતિ જેવા એક સ્તોત્ર મહામંત્ર સમાન છે. મધ્યકાલીન ભક્ત કવિઓને યાદ કરાવી દે તેવા સુંદર પ્રભાતિયા, ભક્તિ કાવ્યો ગુજરાતી, હિન્દી અને મરાઠી ભાષામાં રચ્યા. કેટલાક સ્તોત્રો અને કાવ્યોમાં પૂજ્યશ્રીની વિરાટ બુદ્ધિ પ્રતિભા સાથે પ્રચંડ જ્ઞાન સાગર લહેરાતો અનુભવાય છે. અત્યંત ભાવવાહી ભક્તિથી નીતરતા, જ્ઞાન બુદ્ધિથી ઉભરાતા સંસ્કૃત સ્તોત્રો જાણે પર્વત પરથી ખળખળ વહી જતા અત્યંત નિર્મળ જળ પ્રવાહની જેમ નિરંતર વહ્યા કરતો જોઈ શકાય છે. અવધૂતિ આનંદ. પૂજ્યશ્રીના હૃદયમાં
રહેલા દિવ્ય આનંદ સાગરના ભાવ જગત અને ભક્તિ જગતની ભરતી રૂપે અવતરેલા કાવ્યો, સ્તુતિઓ, પદો જે પૂજ્યશ્રીએ મિત્રોને લખી મોકલેલા તે બધા ઉપલબ્ધ થઈ શકે તે બધી કૃતિઓ સંકલિત કરી અવધૂતિ આનંદ નામના પુસ્તકથી પ્રગટ થયું. અવધૂત એટલે પરમ જ્ઞાની, પરમ ત્યાગી, પરમ વૈરાગી અને તેનો આનંદ એટલે દામ, ચામ અને નામની દુનિયાથી ફારેલ થઈ રામની દુનિયામાં ખોવાઈ જવું, લીન થઈ જવું, ઓગળી જવું અને એ અવધૂત સારી ખોટી કઢંગી હાલતમાં પણ અવિકારી અનંત આનંદમાં દ્વિગુણ પ્રસન્નતાની અને અપ્રતિમ સૌંદર્યની છોળમાં નખશિખાંત ડૂબેલો રહે. આ છે અવધૂતિ આનંદ. પરબ્રહ્મનું પડખું સેવતો એ આનંદ પૂજ્યશ્રીના હૃદયમાં ઘૂંટાઈ ઘૂંટાઈને કાવ્ય સ્વરૂપે કોઈ કાગળ પર નીતરી પડતો ત્યારે તેમાં જ્ઞાન, ભક્તિ, શ્રદ્ધા અને પ્રેમનો મહાસાગર રેલાતો. નિજાનંદની છોળો હૃદયમાં જ્યારે ઉછાળા મારતી ત્યારે અંતરસાગરના ઉડાણમાંથી ઉભરાતી વૈખરી કાગળ ઉપર તત્વજ્ઞાનના ગૂઢ રહસ્યો લઈને અવતરતી. તત્વજ્ઞાનથી છલકાતી હોવા છતાં પૂજ્યશ્રીએ ભાષાને રૂપાળા કપડાં પહેરાવ્યા નથી. ભાષાના લાલિત્યને કે અલંકારનો ચળકાટ પ્રયોજવાનો કોઈ પ્રયત્ન કર્યો નથી. એકદમ સાદી, સ્વાભાવિક, સરળ અને નિર્દોષ વાણી અવિરત વહેતા કોઈ મનોહર ઝરણાની જેમ વહ્યા કરે છે. જીવ શિવના અભેદનું ગૂઢ તત્વજ્ઞાન પૂજ્યશ્રીએ સરળ, પ્રાણવાન અને તેજસ્વી ભાષામાં નિરૂપ્યું છે. જે સત્યો લખવા માટે થોથા લખે તે સત્યો તથ્યો સહિત સંતો એક વાક્યમાં, એક સૂત્રમાં આલેખે. પૂજ્યશ્રી કહેતા, સંતોની વાણી શ્રુતિ જેવી હોય છે, જ્યારે વિદ્વાનોની વાણી સ્મૃતિમાંથી જન્મે છે. જેમ ભાગવદ્ ગીતાનો કયો અધ્યાય કે કયો શ્લોક સારો છે એ કહેવું અશક્ય છે, તેમ પૂજ્યશ્રીની કોઈ સ્તુતિ સારી તે કહેવું મનુષ્યની બુદ્ધિ મર્યાદાની બહાર છે. કોઈ પણ પાનું ઉઘાડતા પરમાનંદની આધ્યાત્મિક ઊંચાઈઓની ભક્તિરસની છોળો ઉડતી અનુભવાય છે. પાને પાને, લીટીએ લીટીએ ત્યાગ, વૈરાગ્યની સરવાણીઓ સાથે આત્મધન પ્રાપ્તિ માટેની તાલાવેલી દૃષ્ટિગોચર થાય છે. અને પૂજ્યશ્રી પોતાને જ સંબોધીને આખા જગતને કહે છે, ઊઠ જાગ્રત થઈ સ્વપ્ન સુખ પરહરી, સદગુરુ પદગ્રહી જાણ રંગા, મોહ નિંદ્રા ત્યજી જ્ઞાન જાગૃતિ વરી, આત્મધન સંગ્રહી ભવભંગા. કેટલાક ભજનો આત્મતત્વથી પૂર્ણપણે છલકાતા છે. હું ભિખારી ભિખારી, ગુરુ ઘરની દાસી, 84 ઘર ભિક્ષા માગી, તોય રહી ઉપવાસી. અહમ ખાખ તન રાખ લગાવી, હાથ લીધો પંચપાત્ર, કોહમ કોહમ કરતી ચાલી, સોહમ મળ્યો સાથ. કામ કેશ સિર જટા ચડાવી, વિરતી વરરસ સાથ, પાપ પુણ્યની ગઠડી ગહેરી, છોડી ગુરુ દરબાર. હું ભિખારી ભિખારી, ગુરુ ઘરની દાસી. કેટલાક ભજનોમાં સાધના માટે અતિ આવશ્યક એવા નીતિ વૈરાગ્યને પૂજ્યશ્રીએ ઉતાર્યા છે. કેટલાક ભજનોમાં યોગિક સાધનાનું દિગ્દર્શન કર્યું છે. કેટલાકમાં સગુણવાદનું સૂચન કરી સગુણ ભક્તિનું મહત્ત્વ સમજાવ્યું છે. અને કેટલાકમાં સાધનામાં આગળ વધી ગયેલા માટે શ્રુતિનું દોહન કર્યું છે. અરે કેટલાકમાં વળી બગ ભગતોને ચીમકી આપી અને જ્ઞાન પીરસ્યું છે. અને વળી કેટલાક પદોમાં ભક્તોએ પૂછેલા પ્રશ્નોનું નિરાકરણ છે અને જરૂરી માર્ગદર્શન છે. આમ અવધૂતિ આનંદ પૂજ્યશ્રીના હૃદયના પ્રસાદની શાબ્દિક આધ્યાત્મિક સૌંદર્ય મૂર્તિ છે. તેમાં અર્થની કોઈ તમા રાખવામાં નથી આવી, પરંતુ પૂજ્યશ્રીના દિવ્ય ભાવ પાછળ શબ્દોનો અર્થ ગુલામની માફક દોડતો આવે છે. રંગ હૃદયમ
અવધૂતિ આનંદ પૂજ્યશ્રીના ગુજરાતી હિન્દી સંસ્કૃત સ્તુતિઓનો સંગ્રહ છે. તે જ રીતે પૂજ્યશ્રીની અદ્ભુત કલમમાંથી ટપકેલા આદ્ય ગુરુ શંકરાચાર્યની યાદ અપાવી દે તેવા સંસ્કૃત સ્તોત્રો રંગ હૃદયમમાં નામના ગ્રંથમાં ગ્રથિત કરેલા છે. પૂજ્યશ્રીએ સ્તોત્રોને પરમ જ્ઞાનથી, અપ્રતિમ ભક્તિથી અને ભવની ભીડ ભાંગનાર દૈવી શક્તિથી છલકાવી દીધા છે. પ્રત્યેક સ્તોત્રમાં ઉપાસ્ય દેવનું ધ્યાન છે, પરમ તત્વનું જ્ઞાન છે અને અદ્વૈતનું ગાન છે. પરમ તત્વમાં ડૂબકી મારીને પ્રાગટ્ય પામેલા પ્રત્યેક સ્તોત્ર સ્વયં સિદ્ધ મંત્ર છે. તેના પાઠ કે પારાયણ કરવાથી કેટલાય ભક્તોના રોગ દૂર થયા છે, કેટલાના વણ ઉકલ્યા પ્રશ્નો ઉકલી ગયા છે અને કેટલાય ભક્તોની સાધના પથમાં અકલ્પ્ય પ્રગતિ થઈ છે. દત્તનામ સંકીર્તનના 1008 નામવાળું સ્તોત્ર કોઈપણ દુરિત સામેના અમોઘ શસ્ત્ર પુરવાર થયું છે. દત્તનામ સ્મરણના 108 શ્લોકો અને તેમાં વળી પ્રત્યેક શ્લોકના અંતમાં આવતું શ્વાસે શ્વાસે દત્તનામ સ્મરાત્મન એક મહામંત્ર છે. આ સિવાય મંત્રગર્ભ દત્તાત્રેય સ્તોત્ર, ગુરુ કૃપા હિ કેવલમ, નારેશ્વર સ્તોત્રમ વગેરે સ્તોત્રો આધ્યાત્મિક માર્ગના પ્રવાસી ભક્તો માટે દીવાદાંડી સમાન છે. પૂજ્યશ્રીના સ્તોત્રોની ઔપાસનિક મહત્તા કોઈ સાચો ઉપાસક જ કહી શકે. ભક્તિ પ્રધાન સ્તોત્રો ભક્ત હૃદયમમાં અને જ્ઞાન પ્રધાન સ્તોત્રો જ્ઞાન હૃદયમના વિભાગમાં દેવાયેલા છે. બોધમાલિકા રંગ હૃદયમના જ્ઞાન હૃદયની અંતર્ગત સર્વોચ્ચ આધ્યાત્મિક ઊંચાઈઓ આપતી કૃતિ તે બોધમાલિકા છે. પૂજ્યશ્રીની અનેક કૃતિઓમાં આ કૃતિની ટીકા સ્વામી તદ્રુપાનંદજીએ અને ડૉક્ટર દેવદત્ત જોશીએ કરી છે. પૂજ્યશ્રીના આત્મચિંતનમાંથી પ્રગટેલી આ કૃતિ એટલે આધ્યાત્મિક ક્ષેત્રના સઘળા પાસા જેવા કે તત્વજ્ઞાન, ગુરુ કૃપાની અનિવાર્યતા, ગુરુ સેવાનું મહત્ત્વ, જ્ઞાન પ્રાપ્તિમાં રહેલા વિઘ્નો દૂર કરવાનો ઉપાય, મહાવાક્યોનો ઉપદેશ, નિરર્થક વાણીવિલાસ, ગુરુદેવના આદેશની મહત્તા, દેહાશક્તિ દૂર કરવાનું સૂચન, દુઃખનું મૂળ, સંસારનું મિથ્યાપણું, સિદ્ધ પુરુષની આંતરિક સ્થિતિ વગેરેનો ભૂગવતો મહાસાગર. 51 શ્લોકોથી મળેલી આ અતિ સમૃદ્ધ કૃતિમાં શરૂઆતથી જ અંતઃકરણના 3 દોષો એટલે કે મળ, વિક્ષેપ અને આવરણને વર્ણવી તે દોષોને દૂર કરવા માટે અનુક્રમે નિષ્કામ કર્મ, અભેદોપાસન અને અદ્વૈત જ્ઞાનના બોધ આપ્યો છે. સમગ્ર કૃતિમાં મધ્યવર્તી સૂત્ર તરીકે જ્ઞાનેના વર્ણમ ત્યજેત એટલે કે જ્ઞાન દ્વારા અજ્ઞાનના આવરણનો ત્યાગ કરો નું ચિંતનપૂર્વકનું નિરૂપણ કર્યું છે. બધા જ શ્લોકોનો સાર, સંદેશો કે બોધ એક જ છે અને તે આત્માનુભૂતિ કરવી અને આ માટે સદગુરુની અનિવાર્યતા પર પરમ પૂજ્ય રંગવદૂત મહારાજે વિશેષ ભાર મૂક્યો છે. પૂજ્યશ્રીએ આ કૃતિમાં નિર્દેશ્યું છે મંત્રમૂલમ ગુરુવાક્યમ ગુરુ આજ્ઞા પદ્ધતિ સ્મરણમ કવચમ પ્રોક્તમ ગુરુર્નામ સહસ્ત્રકમ. ગુરુદેવનું વાક્ય મંત્રનું મૂળ છે. ગુરુની આજ્ઞા એ જ જીવન જીવવાની પદ્ધતિ છે. ગુરુદેવનું સ્મરણ મૃત્યુ સામેનું અભેદ કવચ છે અને તેથી જ ગુરુદેવનું નામ એ સહસ્ત્ર નામ છે, જેના સ્મરણ માત્રથી જન્મ મરણનો ફેરો ટળે છે. દત્તબાવની પૂજ્યશ્રી રચિત દત્તબાવની એ એક સ્વયંસિદ્ધ મહામંત્ર છે, જેમાં જ્ઞાન હૃદયમાં બોધમાલિકા એક અતિ ઉત્કૃષ્ટ સ્તોત્ર છે, તેમ અવધૂતિ આનંદમાં દત્તબાવની એક અદ્વિતીય, અતિ પવિત્ર અને ઉત્કૃષ્ટ પુષ્પ છે, જેની પરિમલ 10 દિશાઓ વટાવી ગઈ છે. જેમ સંસ્કૃતમાં દત્ત મહામાલા મંત્ર છે, તેમ ગુજરાતીમાં પૂજ્યશ્રી રચિત દત્તબાવની અમોઘ મંત્ર છે. પૂજ્યશ્રીએ દત્તબાવનીમાં
ભરપેટ દિવ્ય શક્તિ સિંચી છે. તેમાં દત્તપ્રભુ, શ્રીપાદ શ્રીવલ્લભ અને નૃસિંહ સરસ્વતીની લીલાઓ અતિ સંક્ષિપ્તમાં સૂત્રાત્મક રીતે માત્ર 52 લીટીમાં ગૂંથી છે. અત્યંત શક્તિશાળી એવી આ દત્તબાવની અર્થાત દત્ત મહામંત્રના કરોડોની સંખ્યામાં પાઠ થઈ ગયા છે. કેટલાય ભક્તો કાર્યારંભે કે સાંજે, સવારે અથવા અવકાશ મળે ત્યારે ખૂબ શ્રદ્ધાથી દત્તબાવનીનો પાઠ કરે છે. આ મહામંત્રની રચનાનો એક અનોખો ઇતિહાસ છે. પૂજ્યશ્રીએ પોતાના અનન્ય ભક્તના રોગ નિવારણાર્થે આ અતિ ઉપકારક મંત્ર પ્રયોજ્યો છે. નારેશ્વર ધામમાં એક દિવસ પૂજ્યશ્રી સાંજના સમયે લીમડા નીચે બેઠા હતા. આજુબાજુના ગામોમાંના 10-12 ભક્તો પૂજ્યશ્રી સાથે બેઠા હતા. વાતો ચાલતી હતી. પૂજ્યશ્રી બધાના ખબર અંતર પૂછતા. તે સમયે સરખેજ ગામના એક બ્રાહ્મણ કમળાશંકર ત્રિપાઠી આવ્યા. તેમણે પૂજ્યશ્રીને પ્રણામ કર્યા અને એક બાજુએ બેસી ગયા. થોડીક વાર આગળ પાછળની વાતો પછી કમળાશંકર ઊભા થયા અને પૂજ્યશ્રીના ચરણોમાં માથું મૂકી બોલ્યા, ગુરુદેવ, મારે ત્યાં આપ પધારો. એકાદ બે પણ પૂજ્યશ્રી કાંઈ બોલ્યા નહીં. પછી તેમણે કહ્યું, હમણાં નહીં, પણ તને નોકરી મળશે ત્યારે તારે ગામ આવીશ જ. કમળાશંકર રાજી થઈ ગયા. બીજે દિવસે ઘેર જઈ જુએ છે તો થોડા સમય પહેલાં જ ટપાલમાં એક પરબીડિયું આવ્યું હતું. કમળાશંકરે તે ખોલી અને જોયું તો તેમને નોકરી માટેનો હુકમ હતો. તેમને કલોલ પાસે સૈજ ગામે શાળામાં શિક્ષક તરીકે નોકરી મળી હતી. તેમને અત્યંત આનંદ થયો અને મનોમન પૂજ્યશ્રીને વંદી રહ્યા. ઘરના દેવાલયમાં ધૂપસળી સળગાવી દીવો પ્રગટાવ્યો અને શ્રદ્ધાપૂર્વક ભગવાનને પગે લાગ્યા. બીજે જ દિવસે તેઓ પોતાના પત્નીને લઈ સૈજ પહોંચી ગયા અને ફરજ પર હાજર થઈ ગયા. થોડા દિવસમાં સ્થિર થઈ ગયા એટલે નારેશ્વર પૂજ્યશ્રીના દર્શન કરવા ઉપડ્યા. પૂજ્યશ્રીના ચરણોમાં આળોટી પડ્યા. પછી બોલ્યા, ગુરુદેવ, આપની કૃપાથી મને નોકરી મળી ગઈ છે. હું સૈજ ગામે સ્થિર થઈ ગયો છું. હવે આપ મારે ઘેર ક્યારે આવો છો? એમ કહી કમળાશંકરે ફરીથી પૂજ્યશ્રીના ચરણોમાં માથું નમાવ્યું. એકાદ પળ કમળાશંકર તરફ જોઈ પછી પૂજ્યશ્રી મલકાતા મુખે બોલ્યા, આપણે કાલે સવારે જ નીકળી જઈશું. બીજા દિવસે પૂજ્યશ્રી કમળાશંકર સાથે સૈજ આવી ગયા. પૂજ્યશ્રીએ ગામની પાદરમાં આવેલા એક શિવ મંદિરમાં આસન જમાવ્યું. એક દિવસ કમળાશંકરના પત્ની ધનલક્ષ્મીબેન ઓચિંતા બીમાર પડી ગયા. આખું શરીર તાવથી ધ્રુજવા લાગ્યું. શરીર બેસુમાર દુખવા લાગ્યું. ખૂબ ઉલટીઓ થઈ. થોડી વારે તે બેભાન થઈ જવા લાગ્યા. પેટમાં ભયંકર શૂળ ઉપડ્યું. ડૉક્ટરની દવા લીધી. 4-5 દિવસ થયા પણ કોઈ ફેર પડ્યો નહીં. ધનલક્ષ્મીબેન એકદમ કૃશ થઈ ગયા. આંખો અંદર ઉતરી ગઈ. સમય વીતતા બીમારી વધી ગઈ. તેમને શ્વાસ ચડવા લાગ્યો. મોં ખેંચાવા લાગ્યું. મોંમાંથી ફીણ નીકળી ગયું. બેભાન થઈ ગયા અને છેલ્લા શ્વાસ લેવા લાગ્યા. કમળાશંકર અને આડોશ પાડોશના સંબંધીઓ ગભરાઈ ગયા. કમળાશંકરને શું કરવું તેની સૂઝ પડી નહીં. કોઈ આશરો રહ્યો નહીં. એટલે તેઓ ધનલક્ષ્મીબેનને એમને એમ મૂકી અને દોડ્યા અને મહાદેવના મંદિરે એક શ્વાસભેર પહોંચી ગયા અને પૂજ્યશ્રીના ચરણોમાં ઢળી પડ્યા. પછી અત્યંત કાલકુદી ભર્યા સ્વરે બોલ્યા, ગુરુદેવ, મારી પત્નીના છેલ્લા શ્વાસ ચાલે છે. હવે કોઈ આરો નથી. પ્રભુ ધનલક્ષ્મીને બચાવો. આટલું કહી તે રડી પડ્યા. પૂજ્યશ્રીએ તેની સામે જોયું. એક પણ અક્ષર બોલ્યા વગર ઊભા થયા. ચોકડીમાં જઈ ડોલ ભરેલું પાણી પોતાની ઉપર રેડી દઈ સ્નાન કરી લીધું અને હાથમાં કાગળ કલમ લઈને બેસી ગયા. કલમમાંથી શબ્દો ટપકવા લાગ્યા. જય યોગીશ્વર દત્ત દયાળ, તું જ એક જગમાં પ્રતિપાળ. પૂજ્યશ્રીએ 40 પંક્તિ લખવા ધારી હતી, પણ લખી રહ્યા પછી ગણતા બરાબર 52 પંક્તિ થઈ. દત્તબાવની પસંદ લખાઈ ગઈ. પૂજ્યશ્રી એ કાગળ કમળાશંકરને આપી અને બોલ્યા, કમળાશંકર, લે આ દત્તબાવની, ઘેર જા
આ દત્તબાવનીના 52 પાઠ કરજે. દરેક પાઠે 1 ચમચી ભરી પાણી તરભાણામાં મૂકજે. 52 પાઠ થઈ જાય પછી તરભાણાનું પાણી ધનલક્ષ્મીબેનને પીવડાવી દેજે. ચિંતા ના કરીશ. પૂજ્યશ્રી તરફથી અભય વચન અને અમોઘ શસ્ત્ર લઈ કમળાશંકર ઘેર આવ્યા. જોયું તો ધનલક્ષ્મી ડચકા ખાતી હતી. આજુબાજુના લોકો તેની આસપાસ વીંટળાઈ વળ્યા હતા. કમળાશંકર ડોલ ભરી પાણી પોતાના શરીર પર રેડી સ્નાન કરી અને ભીના કપડેથી દેવ મંદિર સામે પ્યાલામાં પાણી, આચમની અને તરભાણું લઈ બેસી ગયા અને 52 વખત દત્તબાવનીના પાઠ કર્યા. દરેક પાઠે 1 આચમની પાણી તરભાણામાં મૂક્યું. તરભાણાનું પાણી એક નાના પાવલામાં લઈ ધનલક્ષ્મીબેનને જેમ તેમ કરીને પીવડાવી દીધું અને ચમત્કાર સર્જાયો. ધનલક્ષ્મીના શ્વાસ ધીમા પડવા લાગ્યા, નિયમિત થવા લાગ્યા. તેઓ ભાનમાં આવવા લાગ્યા. 10-15 મિનિટમાં તો તેમણે આંખો ખોલી ચારે તરફ જોવા માંડ્યું. તેમની નજર કમળાશંકરના મોં પર પડી. કમળાશંકરની આંખમાંથી આંસુ ટપકી પડ્યા. સાંજ સુધીમાં તો ધનલક્ષ્મીબેન સ્વસ્થ થઈ ગયા. સાંજે કમળાશંકર પૂજ્યશ્રીના દર્શને ગયા અને અત્યંત ભક્તિભાવથી પૂજ્યશ્રીના ચરણોમાં પ્રણામ નિવેદિત કરી બધી બીના કહી સંભળાવી. આમ દત્તબાવની પોતાના ભક્તના પત્નીની પિશાચ બાધાના નિવારણાર્થે રચાઈ. અતિ ભક્તિભાવ, ઉત્કટ સમર્પણ ભાવ તથા ભક્તના આર્તનાદથી ધબકતી દત્તબાવની દરેક દત્ત ભક્તના અંતરમ સુધી હૃદય સોંસરી ઉતરી ગઈ છે. બાવનીનો એક એક અક્ષર મહામંત્ર સમાન છે. દત્તબાવની એક અલૌકિક, દિવ્ય અને ચમત્કારિક સ્તુતિ છે. બાવનીનો એક અદ્ભુત પ્રસંગ તે દિવસોમાં બની ગયો. નારેશ્વરને સામે કિનારે ગોવાલી બેટ નામના ગામનો એક 10-12 વર્ષનો છોકરો તેની મા સાથે પૂજ્યશ્રીના દર્શન માટે અવારનવાર આવતો. તે દિવસોમાં દત્તબાવની છપાઈ ગયેલી. તેનો કોઈ દુરુપયોગ ના કરે તે માટે તેની નજીવી કિંમત 2 પૈસા રાખવામાં આવી હતી. આ નાના છોકરાએ બધા ભક્તોને દત્તબાવની લેતા અને ગાતા જોયા. તેને પણ દત્તબાવની લેવાનું મન થયું. તેણે તેની માને કહ્યું, પરંતુ 2 પૈસા ક્યાંથી લાવવા? તેથી માએ તેને ધમકાવી નાખ્યો. તે મા પાસેથી ખસી ગયો અને જ્યાં દત્તબાવની વેચાતી હતી ત્યાં ઊભો હતો. એક ભક્ત દત્તબાવની ખરીદવા આવ્યો. તેણે પ્રભુ પ્રેરણાથી 1 પ્રત વધુ ખરીદી અને આ છોકરાને આપી. હવે છોકરાને એમ થયું કે જો મા આ મારા હાથમાં દત્તબાવની જોઈ જશે તો મને મારશે જ અને આ ચોપડી પાછી અપાવી દેશે. તેથી તે પોતાના ગામ જવા નર્મદા તરફ દોડ્યો અને 2 કાંઠે વહેતી નર્મદા નદીમાં બાવની પલળી ન જાય તે માટે હાથ ઊંચો રાખી દોડ્યો અને સામા કિનારે પોતાના ગામ પહોંચી ગયો. આ બાજુ છોકરો ન દેખાતા તેની માતા કલ્પાંત કરવા લાગી. છેક સાંજ સુધી તેની શોધ કરી પણ ના મળ્યો. તેથી તે મનોમન ગુરુદેવને કાલાવાલા કરવા લાગી. તેની આંખોમાં આંસુ માતા ન હતા. એટલામાં ગોવાલી બેટથી આવેલા એક ભાઈએ તેને કહ્યું કે તારો છોકરો તો ગામમાં છે, મેં હમણાં જ ફળિયામાં જોયો હતો. વળી તેણે ઉમેર્યું કે તેના કપડાં પાણીથી લથબથ થયેલા હતા. તેની મા ચમકી ગઈ. તેને થયું કે છોકરા પાસે પૈસા હતા જ નહીં, પછી તેણે નર્મદા પાર કેવી રીતે કરી હશે? તેને તરતાય નથી આવડતું. નર્મદા તો 2 કાંઠે વહે છે. તેને કોઈ વાતની સમજણ ના પડી. તે નાવડીમાં બેસી ઘરે પહોંચી. તેણે છોકરાને પૂછ્યું, તું કેવી રીતે આવ્યો? તારી પાસે પૈસા તો હતા નહીં. છોકરો બોલ્યો, માં, પેલા ભાઈએ ચોપડી આપી એટલે તારી બીકથી હું દોડ્યો, પાણીમાં કૂદી પડ્યો. પછી મને થયું કે ચોપડી પલળી જશે એટલે મેં હાથ ઊંચો રાખી ચાલવા માંડ્યો. મને ખબર નથી કે હું ક્યારે આ કિનારે આવી ગયો. આવો જ એક પ્રસંગ બીજો બની ગયો. રંગભક્ત પ્રોફેસર કુલીનભાઈ ઉપાધ્યાયને ત્યાં પાદુકા પૂજનનું આયોજન કર્યું હતું. પાદુકા પૂજન પછી ભજનની રમઝટ ચાલતી હતી. અમદાવાદના ઈશ્વરભાઈ પટેલ ધૂન ગવડાવતા હતા. તેઓ ભક્તિભાવમાં ખૂબ ડૂબી જતા હતા.
ધૂન પૂરી કરી તેમણે તેવા જ ભાવાવેશમાં ભજન ઉપાડ્યું. ઈશ્વરભાઈના ધર્મપત્ની શ્રીમતી સવિતાબેન પણ ત્યાં હાજર હતા. તેઓ બાજુના રૂમમાં બેઠા હતા. એક બાજુ ભજન ચાલુ હતું અને સવિતાબેનના ડાબા અંગ ઉપર લકવાની અસર થઈ. ડાબું અંગ લકવાગ્રસ્ત થઈ ગયું, મોં તરડાઈ ગયું, વાચા બંધ થઈ ગઈ. આજુબાજુ બેઠેલી બહેનો ગભરાઈ ગઈ. સવિતાબેન બોલી શકતા જ ન હતા. તેઓ એક બાજુએ ઢળી પડ્યા. એક બહેને તેમને ટેકો આપ્યો. આ વાત જાણતા જ ગુણવંતભાઈ દેસાઈએ ઈશ્વરભાઈને કાનમાં કહ્યું, સવિતાબેન પર લકવાનો હુમલો થયો છે, હોસ્પિટલ દાખલ કરવા પડશે. ઈશ્વરભાઈ બોલ્યા, તેઓ ક્યાં બેઠા છે? બાજુના રૂમમાં. ઈશ્વરભાઈ બોલ્યા, તેમને તેમની મૂળ જગ્યાએ બેસાડી દો. એટલામાં કુલીનભાઈ આવ્યા. તે બોલ્યા, આપણે હોસ્પિટલ લઈ જવા પડશે. ઈશ્વરભાઈ કહે, બાપજીનું શરણ લેનારને વળી હોસ્પિટલમાં જવાની શી જરૂર? કુલીનભાઈ ગૂંચવાયા. તે બોલ્યા, તો ભગત હવે કરીશું શું? ઈશ્વરભાઈએ કહ્યું, તેમનો લકવાવાળો હાથ અવધૂતિ આનંદના પૂજ્યશ્રીના ફોટા પર મૂકો અને આપણે દત્તબાવની શરૂ કરો. બીજી જ પડે દત્તબાવની ચાલુ થઈ ગઈ. અડધી દત્તબાવની થઈ ના થઈ ત્યાં તો સવિતાબેનના હાથમાં શક્તિનો સંચાર થયો. તેમના ડાબા હાથમાં ચેતન આવ્યું અને 1-2 મિનિટમાં તો સવિતાબેને અવધૂતિ આનંદની ચોપડી પોતાના હાથમાં પકડી લીધી અને બાકીની દત્તબાવની ભક્તો સાથે બોલવા લાગ્યા. બધા જ ભક્તો અત્યંત ભાવાવેશમાં આવી ગયા અને દત્તબાવનીના કેટલાય પાઠ કરી નાખ્યા. સવિતાબેન એકદમ સ્વસ્થ થઈ ગયા. અવધૂતના અનન્ય ભક્ત ઈશ્વરભાઈ પટેલ જગત પાર્ક, ઘાટલોડિયા, અમદાવાદમાં રહે છે. તેમની સોસાયટીમાં રહેતા શ્રી રતિભાઈ પટેલને ત્યાં એક વિલાયતી કૂતરી હતી. તેનું નામ લાયકા હતું. કૂતરી બીમાર પડી. બીમારી ખૂબ લંબાઈ. ઢોરના ડૉક્ટરોને બતાવ્યું. તેમણે ખૂબ ઉપચાર કર્યા પણ કૂતરીને સારું ના થયું. છેલ્લે દિવસે ડૉક્ટરે સ્પષ્ટ કહી દીધું કે કૂતરી માંડ 1-2 કલાક કાઢશે. કૂતરી છેલ્લા શ્વાસ લેતી હતી. તેની આંખો તણાઈ ગઈ હતી. થોડી વારે ખેંચ આવી જતી હતી. રતિભાઈને કૂતરી ખૂબ ભાલી હતી. કૂતરીનું લાલન પાલન રતિભાઈ ખૂબ પ્રેમથી કરતા. જ્યારે કોઈ આશા ન રહી એટલે તેમની નજર સમક્ષ ઈશ્વરભાઈ પટેલ આવ્યા. તેમણે ક્યારેક સાંભળ્યું હતું કે ઈશ્વરભાઈ બીમાર ભક્તોની બીમારી દૂર કરવા ભજન કરે છે. એટલે તેઓ તરત જ ઈશ્વરભાઈને મળ્યા અને બોલ્યા, ઈશ્વરભાઈ, તમારા દત્ત ભગવાનની આજુબાજુ કૂતરા દેખાય છે. તેઓ મારી કૂતરી પર દયા નહીં કરે? ઈશ્વરભાઈ સમજ્યા નહીં એટલે રતિભાઈ બોલ્યા, તમે માણસો માટે ભજન કરો છો તો મારી માદી કૂતરી માટે ના કરો? ઈશ્વરભાઈ બોલ્યા, રતિભાઈ, ઈશ્વરના દરબારમાં માણસને કૂતરીમાં કોઈ ભેદભાવ નથી. ચાલો, હું હાલ જ આવું છું. એટલું કહી તેમણે વાજાપેટી લઈ રતિભાઈ સાથે ચાલવા માંડ્યું. રતિભાઈના ઘેર આવી જોયું તો કૂતરી ડચકા ખાતી હતી. ઈશ્વરભાઈએ પૂજ્યશ્રીની છબીને એક ખુરશીમાં મૂકી, ધૂપ દીપ કર્યા અને મેઘ ગંભીર રાગે અત્યંત ભાવપૂર્વક દત્તબાવની ચાલુ કરી. એકાદ દત્તબાવની થઈ હશે ને કૂતરીની ખેંચ ઓછી થઈ. શ્વાસ થોડો વ્યવસ્થિત થવા લાગ્યો. ઈશ્વરભાઈ જેમ જેમ દત્તબાવની કરતા ગયા તેમ કૂતરી સ્વસ્થ થતી ગઈ. પાઠ પૂરા થયા પછી પૂજ્યશ્રીની આરતી અને પ્રસાદ થયો. ત્યાં બેઠેલા આડોશ પાડોશના ભક્તોને પ્રસાદ વહેંચાયો. પછી ઈશ્વરભાઈ કહે, કૂતરીને પણ પ્રસાદ આપો. રતિભાઈએ કૂતરીનું મોં ખોલી પ્રસાદ ખવડાવ્યો. થોડી વારમાં કૂતરી સ્વસ્થ થઈ ગઈ. તે બેઠી થઈ. પૂજ્યશ્રી તરફ મોં રાખી બેઠી. ત્યાં બેઠેલા બધા ભક્તો વિસ્મિત થઈ ભાવવિભોર બન્યા. બીજે દિવસે ઢોરના ડૉક્ટર આવ્યા. રતિભાઈએ બધી વાત કરી. ડૉક્ટર અચંબામાં પડી ગયા. ત્યાર પછી કૂતરીએ માંસ ખાવાનું છોડી દીધું અને સમય જતાં કૂતરી વિયાઈ અને રતિભાઈને તેના બચ્ચામાંથી ₹50,000 મળ્યા. પત્ર મંજુષા. પૂજ્યશ્રી પોતાના અત્યંત અંગત મિત્રોને તથા અનન્ય ભક્તોને પોતાની આધ્યાત્મિક સ્થિતિ, પ્રગતિ તથા નારેશ્વર નિવાસ દરમિયાન અને પરિક્રમા દરમિયાનના
અનુભવો, સાક્ષાત્કારો, મનની સ્થિતિ, પડતી મુશ્કેલીઓ વગેરે પત્રો દ્વારા વખતો વખત જણાવતા આ ભાગ્યશાળી મિત્રો હતા. સાધુનો સ્વાંગ નહીં સજેલા, પરંતુ પરમ સાધુત્વને હૃદયમાં ધરવી દેનાર અમૃતલાલ મોદી, અંબાલાલ વ્યાસ, દાસકાકા અને મૂડીફોઈ, આ ભાગ્યશાળી મહામાનવો પાસેથી નારેશ્વરના વહીવટદારોએ ભક્તોના હિતાર્થે પત્રો ભેગા કરી એક પુસ્તકના રૂપમાં પ્રકાશિત કર્યું, જેને નામ આપ્યું પત્રમંજુષા. સપ્તસતી ગુરુચરિત્ર સમાનુવાદ. શ્રી ગુરુલીલામૃત જેવા અજોડ, પવિત્ર અને આધ્યાત્મિક ગ્રંથની રચના પૂર્વે પોતાના હૃદયની શુદ્ધિ માટે તથા ભાષા શુદ્ધિ માટે પૂજ્યશ્રીએ પરમ પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી રચિત મરાઠી સપ્તસતી ગુરુચરિત્રનો ગુજરાતીમાં ઓવિબદ્ધ સમાનુવાદ કર્યો. પત્ર ગીતા મુમુક્ષુ ભક્તોએ અને ખાસ કરીને મોદી કાકા, એટલે કે જેમને તપસી કહીને પૂજ્યશ્રી બોલાવતા હતા, તેમની શંકાઓના સમાધાન માટે અવારનવાર પૂછેલા પ્રશ્નોનો જવાબ પૂજ્યશ્રીએ કાવ્યથી આપેલો. પૂજ્યશ્રીએ આ માટે ભગવાન ગીતામાંથી 16 ઉત્તમોત્તમ શ્લોકો ચૂંટી કાઢ્યા. કૃષ્ણ ભગવાનની વાણીનું રહસ્ય ખુલ્લું કરી અદ્ભુત શૈલીમાં ઉતાર્યું. ઓવી છંદ મરાઠી ભાષામાં ખૂબ પ્રસિદ્ધ છે. તેનો ઉપયોગ મરાઠી ભાષામાં ખૂબ થાય છે, પરંતુ ગુજરાતી ભાષામાં ઓવી છંદનો ઉપયોગ જૂજ પ્રમાણમાં થાય છે. કદાચ આ પૂજ્યશ્રીએ કરેલો પહેલો પ્રયોગ પણ હોય. પૂજ્યશ્રીએ ઓવીબદ્ધ જવાબો આપી ઓવીના પ્રથમ ચરણના ત્રીજા અક્ષરમાં ગીતાના શ્લોકનો એક એક અક્ષર અનુક્રમથી મૂકી પત્રમાં ગીતાનો સંપૂર્ણ શ્લોક ગૂંથી દીધો છે. એવો શ્રીએ આવા 16 પત્રો લખ્યા છે. પૂજ્યશ્રીએ આ 16 પત્રો કોઈ એક વિષયનું પ્રતિપાદન કરવા માટે નથી લખ્યા. તેથી પત્રોમાં એકબીજા પર પૂર્વાપર સંબંધ મળતો નથી. તેમને જેમ સૂઝ્યું તેમ લખ્યું છે. પૂજ્યશ્રીએ જાતે જ તેમાં લખ્યું છે, લખી મોકલ્યું અસ્તવ્યસ્ત, નથી પદ્ધતિ ત્યાં યથાર્થ, તોય એથી પરમ અર્થ ભક્તજનો સાધશે. એક એક પત્રમાં પૂજ્યશ્રીએ અગાધ બ્રહ્મજ્ઞાન, ભક્તને સહજ સૂચનો અને મુમુક્ષુને માર્ગદર્શન ભરી દીધું છે. એકદમ સરળ અને સચોટ રીતે પૂજ્યશ્રીએ તપસીને ટપારતા લખ્યું છે, વાણિજ્ય ન ચાલે તપસી, કેટલાય ગયા લપસી, માયા ફંદે વચ્ચે ફસકી, ચસકી ડાગડી નાઠાએ. કેવી ગૂઢ વાત પૂજ્યશ્રીએ કહી દીધી. જ્ઞાન માર્ગમાં વાણિયા વૃત્તિ ના ચાલે. આ માર્ગમાં સરવાળા બાદબાકી ન કરાય. કેટલાય યોગ માર્ગીઓ અધવચ્ચે માયાથી બંધાઈને ભ્રષ્ટ થયેલા છે. એક જગ્યાએ કહ્યું, જેમ વ્રજભામિની પ્રેમે કૃષ્ણ સ્મરતા કૃષ્ણ પ્રેમે, થઈ કૃષ્ણ કૃષ્ણ રમે, તેમ ક્રમે જીવ બ્રહ્મ. આવી સુવર્ણ કણિકાઓથી ભરપૂર પત્ર ગીતાનો પાઠ રોજ કરવામાં આવે તો બીજા કોઈ પણ શાસ્ત્રનો અભ્યાસ કરવો જરૂરી નથી. અમર આદેશ. પૂજ્યશ્રી ક્યારેય આદેશ કે ઉપદેશ આપતા નહીં. જે કાંઈ પણ કહેવા જેવું લાગે તે માત્ર આચરતા અને આચરણ દ્વારા સમજાવતા. ભક્ત જો સમજદાર હોય તો સમજે, નહીં તો તેના ભાગ્ય પ્રમાણે સુખ દુઃખ ભોગવ્યા કરે. પરંતુ ક્યારેક રંગ જયંતિ અથવા દત્ત જયંતિ પ્રસંગે ભક્તોના અતિ આગ્રહને વશ થઈ તેમણે બોલવું પડતું. આ બધા સંભાષણોનું સંકલન અમર આદેશ નામના પુસ્તક રૂપે થયું. પૂજ્યશ્રીએ પોતાના આ પ્રવચનોમાં ભક્તો માટે પેઢીઓ સુધી ચાલે તેટલું ભાથું બાંધી આપ્યું છે. દરેકે દરેક ઉદ્બોધનમાં તેમણે એવી તો સોનેરી વાતો કહી છે કે ભક્ત તેમાંથી થોડું પણ અનુસરણ કરે તો જગ જીતી જાય. 59મી રંગ જયંતિને દિવસે બાજવા ખાતે પૂજ્યશ્રીએ પરસ્પર દેવો ભવનું સૂત્ર આપ્યું. પૂજ્યશ્રી કહે, એકબીજાને દેવ દ્રષ્ટિથી જોતા શીખો, દાનવ દ્રષ્ટિથી નહીં.
એકબીજાના પોષક બનો, શોષક નહીં. માથું ઠંડુ રાખો, ગરમી હાથ પગમાં પ્રગટાવો. કેવી અણમોલ શીખ પૂજ્યશ્રીએ આપી છે. નારેશ્વર ખાતેની 60મી રંગ જયંતિમાં પૂજ્યશ્રીએ કહ્યું, જગત કે જગદીશ, કોઈની પાસે માગણીની કશી કિંમત નથી. કેવી સાદી, સચોટ અને નરદમ સત્યથી ઉભરાતી શીખ. 61મી રંગ જયંતિ ડાકોરમાં થઈ. ત્યાં પૂજ્યશ્રીએ કહ્યું, શ્રી રણછોડજીનું શ્વાસે શ્વાસે સ્મરણ કર ને કેળ બાંધીને કામે લાગી જા. બહાર નીકળેલો શ્વાસ પાછો અંદર આવશે નહીં. ધર્મજમાં 63મી રંગ જયંતિમાં પૂજ્યશ્રીએ કહ્યું, પશુતામાંથી માનવતા તરફ લઈ જાય તે ધર્મ. આવા અણમોલ ઉદ્બોધનો પૂજ્યશ્રીએ કરેલા તે ભક્તોએ પૂજ્યશ્રીનો અમર આદેશ તરીકે સ્વીકાર્યા. પ્રશ્નોત્તર ગીતા. ઘણા વર્ષો પહેલાં પોતાના વિશાળ આધ્યાત્મિક જ્ઞાનના પરિપાક રૂપે ભક્તોના કલ્યાણ માટે શાસ્ત્રોનું દોહન કરીને કેટલાક પ્રશ્નોના ઉત્તરો આપ્યા છે. પૂજ્યશ્રી ચોક્કસપણે માનતા હતા કે પ્રવચનો વગેરેથી કોઈ લાભ થતો નથી. તેથી આ પ્રકારના પ્રશ્નોત્તર ભક્તોને લાભકારક થાય. આ કારણે પૂજ્યશ્રીએ રચેલી પ્રશ્નોત્તર માલા સાથે બીજા 5 સંસ્કૃત અને હિન્દી સાહિત્યમાંથી લઈ 6 પ્રશ્નોત્તર માલાનું સંકલન કર્યું છે. આ પુસ્તકને પ્રશ્નોત્તર ગીતા નામ આપ્યું. આ પુસ્તકમાં સમાયેલી પ્રશ્નોત્તરી માળાઓમાં યક્ષ યુધિષ્ઠિર સંવાદ મહાભારતમાંથી આવરી લેવાયો છે. શ્રીમદ આદ્ય શંકરાચાર્યની પ્રશ્નોત્તર રત્નમાલિકા. આનંદ ચિરીકૃત આનંદમૃત વર્ષિણીમાંથી પ્રશ્નોત્તર. કૃષ્ણાનંદ સરસ્વતી રચિત પ્રશ્નોત્તર માલિકા. તુલસીદાસ રચિત તુલસીદાસ રામાયણના અરણ્યકાંડનો રામ લક્ષ્મણનો સંવાદ અને 6ઠું પૂજ્ય ગુરુદેવ રંગવદૂત મહારાજની પ્રશ્નોત્તર માલા સંકલિત કરેલી છે. ઉપનિષદોમાં પ્રશ્નોત્તરી રૂપે ભણાવવાની પદ્ધતિ નિર્દેશેલી છે. ભક્તો પ્રશ્ન પૂછે અને ગુરુજન તેના જવાબ આપે તે પદ્ધતિ જ્ઞાન પ્રાપ્તિ માટે સર્વોત્તમ ગણાય છે. વાસુદેવ સપ્તસતી. પરમ પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતીનું ચરિત્ર મરાઠી ભાષામાં ઓવિબદ્ધ લખ્યું છે, જે ગરુડેશ્વરથી છપાયું. શ્રી વાસુદેવ નામ સુધા. પરમ પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતીના ગુણગાન ગાતું 108 શ્લોકોથી અલંકૃત કરેલું આ સંસ્કૃત સ્તોત્ર પૂજ્યશ્રીએ ગુરુદેવ તરફની અનન્ય ભક્તિભાવથી રચ્યું છે. આ સ્તોત્ર વિક્રમ સંવત 1984માં ભરૂચથી દત્ત જયંતિના દિવસે પ્રગટ થયું. આ સ્તોત્ર પૂજ્યશ્રીએ નિત્ય પાઠ કરવા માટે ભરૂચમાં પૂજ્ય ગાડા મહારાજ રચિત શ્રી ગુરુમૂર્તિ ચરિત્ર છપાવવાના સમય દરમિયાન રચ્યું હતું. તે રચાતાની સાથે કલ્યાણભાઈએ છપાવી દીધું. આ જ સમય દરમિયાનમાં શંકર ભગવાનનું ભૂતનાથ સ્તવન અને શ્રી દત્ત ભજનમ નામના સ્તોત્ર પણ પૂજ્યશ્રીએ રચ્યા. દત્ત નામ સ્મરણ. નારેશ્વર પધાર્યા પછી ભગવાન શંકરની સ્તુતિ કરી પ્રભુ પ્રેરણાથી પૂજ્યશ્રીએ દત્ત નામ સ્મરણ નામના અલૌકિક અને દિવ્ય સ્તોત્ર રચ્યું. તેનો ભુજંગી છંદમાં અનુવાદ થયો છે. સ્તોત્રમાં કુલ 108 શ્લોક છે અને દરેક શ્લોકના અંતે આવતું એક દિવ્ય સ્તોત્ર શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન સાધકને અત્યંત ઉપયોગી છે. સંગીત ગીતા. ભગવદ્ ગીતા એ વિશ્વગ્રંથ છે. યુગો વીતી ગયા છતાં તેમાંથી જ્ઞાન વિજ્ઞાનનો ધોધ અવિરતપણે વહ્યા કરે છે. હિન્દુ સંસ્કૃતિની એ અમરવેલ ભારતમાં તો ફૂલી ફાલી ફળી અને 7 સાગરો પાર ફરીને વિશ્વમાં પાંગરી. તત્વજ્ઞાનના એ રત્નાકરમાંથી અપાર રત્નો પડ્યા છે. ઘણાય મરજીવાઓએ રત્નો લૂંટ્યા છે. તેનું મૌલિક તત્વજ્ઞાન, આત્મના અમરત્વનો સિદ્ધાંત, વ્યવહારિક જ્ઞાન, અનાસક્તિ યોગ, ક્ષરાક્ષર યોગ, ધ્યાન યોગ, કર્માકર્મની મીમાંસા, અનાસક્તિ યોગ, નિર્દ્વંદ સંન્યાસ યોગ,
સામ્ય સંસાર યોગ સાધકને યોગ મહેલના 7મા માળે લઈ જવા સમર્થ છે. પૂજ્યશ્રીએ કહ્યું છે, ગીતા એ સંસાર શાસ્ત્ર છે. ત્યાગીઓને એની જેટલી જરૂર છે તેનાથી વધારે સંસારીઓને એની જરૂર છે. પૂજ્યશ્રીના જ્ઞાનની ખબર પડતા કેટલાક ભક્તોએ પૂજ્યશ્રીને વિનંતી કરેલી કે અવધૂતી શૈલીમાં ગુજરાતીમાં ગીતા પ્રસાદ બધાને પીરસો. ત્યારે પૂજ્યશ્રીએ કહેલું, આપનાર હું કોણ? ભગવાનની ઈચ્છા અવધૂત પાસે એ કામ કરાવવાની હશે તો હાથ નિમિત્ત બનશે. બાકી અવધૂત સ્વયં પ્રેરણાથી કંઈ જ કરતો નથી. તમે શુભ સંકલ્પ પોષ્યા કરો, ભગવાન કોઈ દિવસ એ પાર પાડશે. અને ભગવાનને મૂળ ગુજરાતીમાં જ સંગીત ગીતાના રૂપમાં પૂજ્યશ્રી પાસે રચાવી. ગામડાના ઓછું ભણેલા ભોળા અબુધ ભક્તો પણ સમજી શકે તેવી સરળ અને મધુર ભાષામાં ગીતાનો સાર પદ્યાત્મક શૈલીમાં પૂજ્યશ્રીએ રચ્યો. તેમાં એક સાખી અને એક અંતરો, એ રીતે 18 અધ્યાય લખ્યા. રંગ તરંગ અભંગ સંગ્રહ. અવધૂતી આનંદમાંથી કેટલાક મરાઠી ભજનો અભંગો રંગ તરંગને નામે છપાયા. પૂજ્યશ્રીએ પોતાની સાહિત્ય સર્જનથી ભક્તો પર કૃપા વર્ષાવ કર્યો છે. કોઈપણ જાતના ઉપદેશો વગર માત્ર મૌન સંદેશો આપી બધાને આધ્યાત્મિકતાની દિશા સીધી છે. આ ઉપરાંત પૂજ્યશ્રીએ ઘણા સૂત્રો આપી ભક્તો પર અત્યંત ઉપકાર કર્યો છે. પરસ્પર દેવો ભવ, એકબીજાને દેવભાવથી જુઓ. આ સૂત્ર પ્રત્યેક મનુષ્યમાં દેવત્વનું અવતરણ કરવા માટે પૂર્ણપણે સમર્થ છે. છાત્ર દેવો ભવ, આચાર્ય દેવો ભવ નામના સૂત્ર ખૂબ પ્રચલિત છે. પૂજ્યશ્રીએ આ સૂત્ર એક તરફી લાગ્યું, તેથી તેમણે કહ્યું, છાત્ર દેવો ભવ. દરેક આચાર્યએ પોતાના છાત્ર તરફ પ્રેમ, મમતા તથા જ્ઞાન આપવાની ઉત્કટ ભાવના રાખવી, તેમાં દેવભાવના પ્રગટાવી, એવું આ સૂત્રથી સમજાય છે. શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન. અત્યંત મહત્ત્વની અને અનુસરવા લાયક શીખ પૂજ્યશ્રીએ ભક્તોને આપી છે. કલયુગમાં જપયજ્ઞ મોક્ષ પ્રાપ્તિ માટેનું અમોઘ શસ્ત્ર છે. પૂજ્યશ્રી કહે છે કે એક પણ શ્વાસ દત્તના નામ વગર હરામનો ના નીકળે, તેનું દરેક ભક્તે ધ્યાન રાખવું. માતા માતેવ કેવલમ અને ન માતુ પર દૈવતમ. પૂજ્યશ્રીએ આ સૂત્રો માતા તરફ દરેક ભક્તે અત્યંત પૂજ્યભાવ રાખવો જોઈએ. માનું દિલ દુભાય તેવું એક પણ પગલું ભરવું જોઈએ નહીં. પૂજ્યશ્રીએ માતા તરફની અપૂર્વ ભક્તિ દર્શાવી. માતા એ સુપ્રીમ કોર્ટનો દરજ્જો આપી દીધો. ભક્તિર દંભો વિના ભાવમ. પૂજ્યશ્રીએ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે માત્ર તાળીઓ પાડવાથી કે મોટે અવાજે રાગડા તાણી અંતરના ભાવ વગર બીજાઓને આકર્ષવાના હેતુથી કરેલી ભક્તિ માત્ર દંભ છે. પૂજ્યશ્રીના જ્ઞાન સાગરમાંથી કેટલાય ભક્તોએ લૂંટાય તેટલું લૂંટ્યું. કેટલાક ભક્તો તો એવા લૂંટારા નીકળ્યા કે અવધૂતનો ભંડાર લૂંટી તેઓ સ્વયં અવધૂત કક્ષાએ પહોંચી ગયા. બધા મોક્ષપદ પ્રાપ્ત કરેલા ભક્તોની જાણકારી તો ક્યાંથી મળે, પરંતુ આપણી આંખો સામે બીજાથી 2-5 મુઠ્ઠી ઉંચેરા થઈ ગયેલા મહામાનવોના નામ માંડવા હોય તો આ પ્રમાણે મંડાય. અમૃતલાલ મોદી, સંતોનાય સંત, જેમણે પૂજ્યશ્રીનો અખંડ સહવાસ સેવ્યો. સાધુનો સ્વાંગ સજ્યા વગર સાધુતાની ટોચ પર બિરાજેલા મોદી કાકા, જેમને પૂજ્યશ્રી પોતે તપસી કહેતા હતા, તે મહાસાધુ સમર્પણ ભક્તિથી અવધૂતની કક્ષાએ પહોંચી ગયા. દાસકાકા પણ એવા જ ઊંચા સંત થઈ ગયા, જેમણે દાસ્ય ભક્તિ દ્વારા પોતાનું શ્રેય સાધી લીધું. તેમણે ક્યારેય સંસાર છોડવાની જરૂર ના પડી. હમણાં જ દેહ ત્યાગ કરેલા મૂડીફોઈ પણ તેમની અનન્ય દાસ્ય ભક્તિ દ્વારા જીવન તરી ગયા. પૂજ્ય બચુભાઈ, જેઓ હાલ પૂજ્ય પ્રેમ અવધૂતી તરીકે ઓળખાય છે, પૂજ્યશ્રીની અનન્ય સેવા કરી મુક્તની દશા પ્રાપ્ત કરી કેટલાય ભક્તોને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું છે.
તેમનો આશ્રમ હાલ લીજ ખાતે મહેસાણામાં આવેલો છે. મનન આશ્રમ જાડેશ્વરવાળા પૂજ્ય તદ્રુપાનંદજી પૂજ્યશ્રીની ભક્તિ કરી હાલ અવધૂત જીવન વ્યતીત કરે છે. તેમની પાસે જનારને તેઓ માર્ગદર્શન આપે છે. ઉછાલીવાળા નર્મદાનંદજી ખેડા પાસે માતરમાં સ્થિર થયેલા બાલ અવધૂત, નારેશ્વર પાસે દીવાબેટ સ્થિર થયેલા અવધૂત બાલ વગેરે ખૂબ ઊંચી આધ્યાત્મિક અવસ્થા પ્રાપ્ત કરી અને ભક્તોને માર્ગદર્શન આપે છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રીપાદરાજમ શરણમ પ્રબધ્યે. અધ્યાય 15 સમાપ્ત.